સર્વના હૃદયમાં વિરાજમાન ભગવાન શ્રી હરિને વંદન કરી જય સ્વામિનારાયણ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય ભારત. વિદ્યાર્થીનો જે વિકાસ થાય છે એની રુચિમાં ભણે તો વિકાસ થાય. એક સહજ ભગવાને એ ગુણ મૂક્યો હોય અને હવે જે શિક્ષણ પદ્ધતિ આવી રહી છે રુચિને અનુસારે બાળક કયા ફિલ્ડમાં આગળ વધશે હવે આવી રહ્યું છે. આજથી 200 વર્ષ પહેલા મહારાજે આખું વચનામૃત રુચિને અનુસરીને કહ્યું છે. મહારાજ અંગ શબ્દ વાપરે છે કે આ ભક્તનું આ અંગ છે, આ ભક્તનું આ અંગ છે, આ ભક્તનું. તેથી ક્યાં બળવંતભાઈ સાયકોલોજીની બધી શિક્ષા હતી. મહારાજે અનેક અંગવાળા ભક્તો અને અનેક અંગનું પોષણ થાય એમાંય 4 અંગ બહુ મહત્વના કીધા: ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ. તો મહારાજ પ્રશ્ન વૈરાગ્યનો જ હોય, પણ સાધુ પૂછે તો જવાબ જુદો હોય, ગ્રહસ્થ પૂછે તો જવાબ જુદો હોય. કારણ કે રુચિને, એના અંદરના કુદરતી પ્રવાહને ઓળખે છે. એટલે માણસ રુચિને અનુસારે કામ કરે. રુચિ એટલે મનને ગમવું. તમને મનગમતું કામ ચીંધવામાં આવે તો હે મહેન્દ્ર મજા આવે કે ન આવે? મનગમતું ન હોય તો કીડીયું ચડે. તમને કંઈ નહીં, આ સાધુ નહીં, એને ગમતું હોય તો જ ફાવે. ન ગમતું હોય અને ફાવે એવા તો ગુણાતીતાનંદ સ્વામી જેવા કોક હોય, નિષ્કુળાનંદ સ્વામી જેવા કોઈ હોય, મહાત્યાગી વૈરાગી, અને મહારાજ કે મહંત બનો. આમ તો આજે તો મહંત બનવા બધાને મજા આવે. રુચિ નહોતી છતાં મહારાજે કહ્યું એટલે કર્યું. તો ગમતું કરવામાં મજા આવે. મને શું ગમે છે એ હું જાણું છું. મને એકલાને જ ખબર હોય કે મને આ ગમે છે. પછી આપણને જે ગમતું હોય વાણીમાં અભિવ્યક્ત થાય ત્યારે એને અભિપ્રાય કહેવાય. માણસ માત્રના અભિપ્રાય આમ છે, આમ છે, આમ છે, આમ છે, આમ છે. જેવી જેની રુચિ, જેવો જેનો અભિપ્રાય, એ પ્રમાણે માણસ કામ કરે. બોલો. છેલ્લા 2-4 દિવસથી સાંભળીએ છીએ એટલે બધાને ખ્યાલ તો આવી ગયો છે કે નિષ્કુળાનંદ સ્વામી કઈ ભૂમિકાએથી બોલી રહ્યા છે. આ કોઈ સામાન્ય જીવોની વાત નથી. ભગવાનને રાજી કરવા મથે છે એ જીવોની વાત છે જે ભગવત પર છે. પણ એના પુરુષાર્થમાં કચાશ રહી જાય છે. એ સાધન વિવેકને સમજી શકતા નથી. એટલે એમ કહેવાય કે હોનાની જાળ પાણીમાં નાખી રહ્યા છે. ભગવાનને રાજી કરવા માટે શ્રેષ્ઠ ધ્યેય એ છે ભગવાનને રાજી કરવા. તો જે સાધન કરવું એમાં વિવેક એ છે એ પોતાની રુચિ પ્રમાણે ન હોવું જોઈએ. મહારાજ અને મોટા સંતોની રુચિ પ્રમાણે હોવું જોઈએ. મહારાજને રાજી કરવા હોય તો મારા તમારા અભિપ્રાય ના હાલે.
મોટાનો શું અભિપ્રાય છે, વ્યાસનો શું અભિપ્રાય છે, શુકનો શું અભિપ્રાય છે, સદગુરુઓનો શું અભિપ્રાય છે, એ શું કહે છે, એ અભિપ્રાય પ્રમાણે સાધન થવું જોઈએ. અને સાધન કરવું એ પણ સમજણપૂર્વક કરવું જોઈએ. સમજણપૂર્વક સમજીને કરે તો કાર્ય સિદ્ધિ સારી થાય. સમજ્યા વગર કરે તો તકલીફ થાય. શું થાય તકલીફ? એક જણાના પિયર ગયા. સમજાય છે ને? કોણ? એક જણાના પિયર ગયા. તો જતા જતા કે લ્યો હવે તમારે રસોઈ કરવાની થાય તો હું તમને શીરો કરતા શીખવાડી દઉં. શીરામાં લોટ, પાણી, લાકડા, ઘી ને સાકર ને બધું જોઈ મભમ કીધું. અને આ અકલમઠો સમજ્યો નહીં કે ક્યારે સાકર નાખવી, ક્યારે પાણી નાખવું. એણે પહેલેથી બધું ભેગું કર્યું. શીરો કરવો હોય તો શીરો કેમ થાય એની સમજણ હોવી જોઈએ. ધીમે તાપે શીરો ઘીમાં શેકાય, પાણીમાં નહીં હો. ધીરે તાપે શેકાય ને એમાં બદામી કલર પકડે. આ બધું અમે કરી ચૂક્યા છીએ. તઈ અહીં બેઠા છીએ, એમને નહીં બેઠા. હું વાત કરો? અમે સાધુતામાં આવીને ત્યારે માળા કરવાનું પહેલાં ન શીખવાડે, રોટલા ઘડવાનું પહેલાં શીખવાડે. કેટલાક સાધુ રોટલા કરે ને તો ફૂલીને ફૂટબોલના દડા જેવા થાય. એમાં પછી તમે સોસ નાખો ને માખણ નાખો, પીઝાનો બાપ થઈ જાય. ઘણા નાખે ને આમ તાવડીમાં તો તાવડી હોતું બધું ચૂલામાં જાય. આવડવું જોઈએ. અરે રોટલો ફૂલાવો હોય ને તોય અક્કલ જોઈ કે કઈ રીતે ફૂલાવવો. આમ તાવડીમાં જ્યારે નાખે ત્યારે તાપ ધીમો હોવો જોઈએ. તાવડી તપેલી હોવી જોઈએ પણ તાપ ધીમો હોવો જોઈએ. એ જે નાખ્યું એટલે પેલું જે પૂઠું તાવડીને અડે છે અને પૂઠું એ થોડુંક શેકાય, કાચું ન રહેવું જોઈએ. એ અક્કલ હોવી જોઈએ ક્યાં સુધી શેકવાનું છે. પછી રોટલો ઉથલાવે, પછી એને પકવવાનો હોય, પછી તાપ વધારે જોઈએ. અને એ બીજું પૂઠું બરાબર પાકે પછી તાપ ઓછો કરી નાખે અને રોટલો ફેરવે. હું વાત કરો છો? ફૂટબોલના દડા જેવો થાય, ફૂલી જાય આખો. અક્કલ હોવી જાય કે બાજરાનો રોટલો કેમ થાય. અમારા સાધુ છે ને બધા ઓલા થાબડિયા રોટલા કરે. એટલે આઢણી હોય લાકડાની. હા શું આવડે છે કે નથી આવડતો રોટલો? ખાલી પુરાણ જ નથી આવડતું ને, આ શીખજો રોટલા પુરાણ. એ આમાં રોટલા કરે. આપણી ગામડાની બહેનો એની પાસે લાકડી એટલે આઢણી ન હોય, આમ રોટલા ઘડે. અને ભાયતું પડતી જાય એવા રોટલા થાય. આવડે અને કેવડો જેવડી તાવડી એવડો રોટલો. અને આમ કરે તો આમાંથી અમારા ગુણસાગરને અડપ ચડી ગઈ કે હું એમ કરું. એટલે એ વળી આમ કરવા ગયા, નીચે બટકા હેઠા પડતા જાય. બૈરાને અક્કલ છે રોટલો કેમ કરાય. સમજદારી, આમાં શબ્દ આવ્યો સમજદારી. તો સાધન સમજણપૂર્વક કરવું જોઈએ. એનું સાધન હોય. સમજ્યા વગર શીરો કરો
તો શીરો ન થાય, લય થાય. એમ સાધન એમાં સમજદારી હોવી જોઈએ કે કઈ રીતે થાય. જપ જ કરવો છે તો કઈ રીતે કરવો એ મહત્વનું છે, અને કયા હેતુથી કરવું એ સમજદારી હોવી જોઈએ. નિષ્કુળાનંદ સ્વામી એ વાત કરી રહ્યા. તો સાધન આપણી રુચિ પ્રમાણે કે આપણા અભિપ્રાય પ્રમાણે શાસ્ત્રમાં લખ્યું છે એટલે હું આમ કરીશ તો મને આમ એમ ન હાલે. મહાપુરુષોને ખબર હોય કે ભલે શાસ્ત્રમાં લખ્યું હોય પણ એ તારા માટે નથી, બીજા માટે છે. મહાપુરુષોના અભિપ્રાયની જરૂર પડે. એટલે આપણે કાલે કહેતા હતા કે નિયમ લેવું ને એ પ્રસાદીનું કરાવવું, કે હું આ નિયમ લઉં છું. મહાપુરુષો એમને આશીર્વાદ આપે. મન ધાર્યું કરવું એ સાધનનો અવિવેક થયો. મન ધાર્યું કરવાથી એનું એ સાધન હોય, મન ધાર્યું કરવાથી મહારાજ રાજી ન થાય. અને મેં કર્યું એવું અભિમાન ના હોવું જોઈએ. શું સુંદર સાર સિદ્ધિ ગ્રંથ છે. આટલી ઝીણવટ ભરી પારદર્શકતા નિષ્કુળાનંદ સ્વામીમાં આવી ક્યાંથી? કેટલે સુધી મોટા મોટા વેદાંતિઓ આ વસ્તુ સમજી શકતા નથી. કેટલી સુંદર સાધન શુદ્ધિ શીખવી છે. ઘણા બધા ગ્રંથો આપણે વાંચીએ છીએ, વાત સરસ હોય છે, પણ અહીંયા જે સ્વામી ઝીણવટથી સાધન વિવેક શીખવી રહ્યા છે એ બીજ રૂપે જોવા મળે. 40 વર્ષ સુધી સ્વામીએ લાકડા ઘડ્યા અને આધોઈમાં દીક્ષા આપી. પછી મહારાજ કે લ્યો સ્વામી કાવ્યો રચો. અરે મહારાજ કાળા અક્ષરને કુવાડે માર્યા. ઉતાર કાળા અક્ષરને કુવાડે માર્યા છે, કાવ્ય થાય ક્યાંથી? અને મહારાજે માથે હાથ મૂક્યો. એ હાથ મૂક્યો અને પાતાળ ગંગા પ્રગટે એમ રચનાઓની ગંગા પ્રગટી છે. બોલો, પુરુષોત્તમ નારાયણના હાથનો પ્રભાવ તો જુઓ. આ મહારાજ છે. નહીતર આટલી ઝીણવટ આવે નહીં. એવું ને એવું પ્રેમાનંદ સ્વામીનું છે. મહારાજે નિજબોધાનંદ સ્વામી નામ રાખ્યું, સાધુ થયા. મહારાજ કે લ્યો નિજબોધાનંદ કાવ્ય રચો. અરે મહારાજ મને કાવ્ય ન આવડે, હું કવિ નથી. ત્યારે પાછો મહારાજે માથે હાથ મૂક્યો, જાઓ રચો. અને સરસ્વતી પ્રગટ થયા. ભાગવતજીમાં ધ્રુવજીની કથા છે. 6 મહિના આકરી તપશ્ચર્યાને લીધે ઘાટો બેસી ગયેલો, ઇન્દ્રિયો શિથિલ થઈ ગયેલા. ભગવાન પ્રગટ થયા પણ વાચા ખુલે નહીં. ત્યારે ભગવાને પોતાનો શંખ હતો એ જમણે ગાલે અડાડ્યો અને એ જ વખતે ધ્રુવજીને જીહવા ઉપર સરસ્વતીનો વાસ થયો. આ કરુણા છે, કૃપા છે, એટલે થાય છે. મહારાજ ઉમરેઠ પધાર્યા. જાગન્નાથ મહાદેવનું સુંદર મંદિર છે, બહુ પ્રસિદ્ધ. અને ઉમરેઠ તો વિદ્વાનોની ખાણ કહેવાય. વધારેમાં વધારે એડવોકેટ્સ ને જસ્ટિસો, ઉત્તમ કક્ષાના ભક્તો પાછળ. એ જયેન્દ્ર શેલત ને નાનુભાઈ શેલત ને બધા હતા, એવા મહાન ભક્તો હતા. ઉમરેઠે આપ્યા. મોટા ભાઈ હતા નાથ મંડળવાળા, ઉમરેઠે આપ્યા. મણિભાઈ પાલજા હતા. તો વાલા ભક્તજનો, તો બ્રાહ્મણોનું વર્ચસ્વ. તો બધા ભેગા થયા કે સ્વામિનારાયણ તમે ભગવાન કહેવાઓ છો તો પરચો આપો.
મહારાજ કે હું પરચો આપીએ? તો કે શંકરાચાર્યજીએ પાડાને મોઢે વેદ બોલાવ્યા હતા, તો તમે પાડાને મોઢે વેદ બોલાવો. મહારાજ કે ભૂદેવો, પહેલાં તો વાતને સમજવી જોઈએ. વેદ પવિત્ર છે, એ પાડાને મોઢે ના શોભે. પાડાને મોઢે વેદ બોલાવ્યા તો પછી લોકભાષામાં શબ્દ પકડી લીધો, પાડાને મોઢે. અને એમાંય પછી આ વાત બગડતી બગડતી ક્યાં પહોંચે? પાડાને પૂઠે વેદ બોલાવે, એવું અકલમઠા બોલતા હોય. મહારાજ કે પાડાને મોઢે ના શોભે, પણ પાડા જેવો કોઈ જડ બુદ્ધિનો હોય એવો બ્રાહ્મણ લઈ આવો, એને મોઢે અમે વેદ બોલાવીએ. અને ત્યારે હરિરામ નામનો છોકરો, હરખું નામે બોલતા ન આવડે, એટલે છોકરા તારું નામ શું? હલીલામ. હરિરામ નહીં, હલીલામ. આવો છોકરો. અને મહારાજ આમ સે સ્પર્શ કર્યો અને ચારેય વેદ પ્રગટ્યા એમની જીહવા ઉપર. મહારાજ કે વિદ્વાનો, તમે કોઈ દ્વિવેદી હશો, ત્રિવેદી હશો, ચતુર્વેદી હશો, ચારે ચાર વેદમાંથી તમે જે કહો ને એ રૂચા અમારો હરિરામ સસ્વર બોલશે. સસ્વર એટલે સમજ્યા ને, ઉદાત અનુદાત સ્વરિત આપણા ઋષિકુમારો બોલતા હોય છે. આજ સુધી હરિરામ શુક્લના વંશજો એ લક્ષ્મીનારાયણ દેવના મુખ્ય પુરોહિત કહેવાય છે. મારા મણિદાદા હતા, મહાન ભક્તરાજ હતા. મહાપૂજા કરાવે, આખો દિવસ નીકળી જાય મહાપૂજામાં, એવી મહાપૂજા કરાવતા, દેવની સેવા કરતા. તો મહારાજની કૃપાથી આ રચનાઓ પ્રગટી છે, નહીતર આટલી સૂક્ષ્મ વાત આવે નહીં. બોલો. કરે નહીં બીજું કોઈ, કરે તે માન્યો જે માના, માતી ન પોતી વૈરાગ્ય વિના, વણ સમજે આદરે સાધના. સાધન આપણી રુચિ પ્રમાણે નહીં, સાધન આપણા અભિપ્રાય પ્રમાણે નહીં, સાધન આપણા મન ધાર્યા નહીં, સાધન નિષ્કામ હોવું જોઈએ. જો વૈરાગ્ય ન હોય તો એનું એ સાધન પ્રાપ્તિ ન કરાવે, ધ્યેય સુધી ના લઈ જાય. આપણે પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશદાસજી સ્વામીની કેસેટ બહાર હરિભક્તોમાં ફરે છે, સાંભળતા એવો આનંદ કરાવે. તો જોગી સ્વામી ઓછો આનંદ કરાવે. સ્વામી વાત કહેતા, જો તમને યાદ હોય તો, એક ગરીબ માણસ, એના ઉપર સાધુ રાજી થઈ ગયા. મા બાપ ખાવા ધાન નથી, રહેવા છાપરું નથી, પહેરવા લુગડા નથી, જેવું તેવું છે બધું, દયા કરો. એટલે સાધુ પાસે જોડીમાં ચિંતામણી હતી. કે સ્વામી વાતોમાં લખ્યું છે, ચિંતામણી કાંઈ રૂપાળી ન હોય, કેવી હશે તો આપણને ખબર નથી, પણ એમ કહે છે કે ચીરોડીનો ગાંગડો હોય ને એવો પથરા જેવી હોય. એ કે લે આ લઈ જા. અરે પણ મા બાપ, આ પથરાને લઈને હું શું કરું? અરે ગાંડા, આ પથ્થરો નથી, આ ચિંતામણી છે. તો આનું શું કરવાનું? તો કે બાજોઠ, જે કાંઈ તારા ઘરમાં ભાંગલો તૂટલો હોય બાજોઠ પધરાવજે, એના ઉપર આ ચિંતામણી પધરાવજે, કંકુ ચોખા ચોડજે, અને પછી પ્રાર્થના કરજે. શું પ્રાર્થના કરું? પ્રાર્થના સાધુએ શીખવાડી.
અહીં વાંદરાવ બોલો. હે ચિંતામણી દેવતા, ગુરુ મહારાજના વચને મહારાજ આટલું કહી અને પછી તારે જે જોઈ માગજે. શું કહેવાનું? હે ચિંતામણી દેવતા, હે ચિંતામણી ગુરુ મહારાજના વચને. પછી આ મને આપો. ત્યાં લઈ ગયો. પણ એક તો અક્કલ નહીં, બીજું લાંબી દ્રષ્ટિ નહીં. એટલે એણે તો એ પાંગલો તૂટલો પાટલો પધરાવ્યો, એના ઉપર ચિંતામણી દેવતા પધરાવ્યા અને પછી પ્રાર્થના શરૂ કરી. શું પ્રાર્થના શરૂ કરી? હે ચિંતામણી જારનો રોટલો, ખાટી છાશ, ગાજરાનું આથણું દે. ત્યાં તો હાજર થઈ ગયો. આ ખુશ થઈ ગયો. ઓહો, ગુરુ મહારાજે ન્યાલ કરી દીધો. તે માળો રોજ સવારે, બપોરે, સાંજે એ તો મૂકે ચિંતામણીને, એ પાટલા ઉપર પધરાવે અને બોલે. શું બોલે? હે ચિંતામણી દેવતા, ગુરુ મહારાજના વચને જારનો રોટલો, ખાટી છાશ, ગાજરાનું આથણું દે. ચિંતામણી જેવી ચિંતામણી. અને આ રોજ માળો આ માગે. અને તૈયાર ભોજન એ આખા કુટુંબને થઈ જાય એવું. મહેનત મજૂરી એ છોડી દીધી. બોલો. એટલે મહેનત કરતો હતો ને ત્યારે શરીર હતું સારું હતું, પણ મહેનત છોડી દીધી ને એટલે પછી હીપા જેવો થઈ ગયો, મફતનું ખાઈ ખાઈ. થોડા દિવસ પછી સાધુ આવ્યા. સાધુને એમ કે હવે તો ઓલો સુખીઓ થઈ ગયો હશે, બંગલા બનાવી લીધા હશે, ધન વૈભવ, જ્યાં આવે ત્યાં એની ઝૂંપડી, એના એ લઘરિયા લુગડા, એનો એ અકલમઠો, દોડીને પગ પકડ્યા. મહારાજ ન્યાલ કરી દીધા. ન્યાલ તૈયાર ભાણું. મૂલે જવું નથી પડતું. મૂલે જવું એટલે મજૂરી. મૂલે જવું નથી પડતું. સાધુએ કપાળ કૂટ્યું કે હે પાગલ, મેં તને ચિંતામણી આપી અને તે એને જારના રોટલામાં વાપરી, ખાટી છાશમાં વાપરી, ગાજરાના આથણામાં વાપરી. એવી સરસ જોગી સ્વામી વાર્તા કહેતા. તો આને તો ન પૂછાય, પણ બોલો આપણે આ ચિંતામણી છે એનો ઉપયોગ શું કરીએ? બોલો. હે ચિંતામણી દેવતા, ગુરુ મહારાજના વચને પરીક્ષામાં પાસ કરી દે. ચિંતામણી પાસે આપણે તુચ્છ પદાર્થો માગીએ છીએ. એટલે સ્વામી જેવા સંતને તો આશ્ચર્ય થાય. એટલે સ્વામી કહે છે મતિ ન પોતી વૈરાગ્ય વિના. ખાવું પીવું, હરવું ફરવું, ભોગ ભોગવવા, એમાં જ જીવની રુચિ છે, વિતરાગ નથી. એટલે મૂળ લક્ષ્ય છે ત્યાં સુધી એ પહોંચી શકતો નથી. સંસ્કાર તો સત્સંગથી પડ્યા છે કે મહારાજને રાજી કરવા છે. સાધન પણ સાધારણ થોડા છે. કેવા સરસ સાધનની વાત કરે છે. બોલો. જપ, તપ, તીરથ,
યોગ યોગ યજ્ઞ યજ્ઞ વ્રત વ્રત નિયમ. નિયમ. કેટલા સુંદર સાધનો છે. જપ સાધારણ છે. બેધારી કરવત કીધી. તમે કરવત જોઈ હોય છોકરા હોય તો ખબર પડે. અહીં બેન્ચાવાળા બેઠા હોય એને ખ્યાલ હોય. કરવત આમ થતી હોય તો જ્યારે જાય ત્યારે કાપે. એની અણીઓ હોય ને એ ટાઈપની હોય, પણ આવે ત્યારે ન કાપે. કરવત જાય ત્યારે કાપે. જપ બેધારી કરવત છે. એ જાય ત્યારે કાપે, આવે ત્યારે કાપે. કઈ રીતે બોલો? સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આની હારે શ્વાસ લેવાય છે. શ્વાસ આવે છે, શ્વાસ જાય છે. બરાબર? શ્વાસ આવે છે, શ્વાસ જાય છે. શ્વાસની સાથે મંત્ર જોડાયેલો છે. કયો મંત્ર જોડાયેલો છે? સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. શ્વાસોશ્વાસની કરવત સાથે જપ ચાલે છે. અને કરવત જેમ કાષ્ટને કાપે એમ જપ પાપને કાપે છે. પાપ મજબૂત લાકડું છે. અમુક કાષ્ટ એવા હોય જલ્દી વેરાય નહીં, કરવતને ભાંગી નાખે. પાપ કઠણ કાષ્ટ જેવા છે, પણ જપ કરે તો પાપના થર કપાઈ જાય. તપ કરે. જપ અને તપ બંને મુમુક્ષુની પાંખો છે. અને સ્વાધ્યાય છે એ મુમુક્ષુની આંખ છે. જપ, તપ અને સ્વાધ્યાય ત્રણેયનો વેદોમાં કેટલો મહિમા છે. તો ભગવાનને રાજી કરવા માટે અનેક પ્રકારના તપ થાય છે. તમે કોઈ બાવા સાધુનું તપ જુઓ. ખડેશ્વરી મહાત્માઓ આખી જિંદગી ઊભા કાઢી નાખે. કેટલાક કાંટામાં સૂવે. બોલો, કાંટામાં. કુંભ મેળામાં આવા ખેલ કરે, કાંટામાં સૂવાના. તાનસું લોકો આવે, જુએ, પૈસા ફેંકો, તમાશા દેખો. તપ આકરું છે, પણ સમજ નથી, એટલે ફળમાં ભેદ પડી જાય છે. કેવા તપ કરે છે. ગુણતાન સ્વામી અને શિવલાલ શેઠ નીકળ્યા. નદીમાં એક સાધક પંચાગ્નિ તાપે. તપેલી ધરતી, તપેલો સૂરજ, ચારે ફરતી અગ્નિ અને માથે સગડી. પંચાગ્નિ તાપે. શિવલાલ શેઠ કે સ્વામી આ કેવું તપ કરે છે? સ્વામી ऐसा. ગુણાતાન સ્વામી કે શિવા, તપ કરે છે પણ તપના ફળને દેનારાને માનતો નથી. એ ખાલી તપને જ માને છે. પણ કર્મ ફળ પ્રદાતા પરમેશ્વરને માનતો નથી. એ જુદી જુદી પંથોની માન્યતા હોય અને સેન્સિટિવ યુગમાં નામ લેવાના ન હોય. તપ એને એમ કે હું તપ કરું છું, તપ કરું છું, તપ કરું. કર્મફળ પ્રદાતાને માનતો નથી, એટલે ગમે એટલું તપ કરશે પણ માયા નહીં છૂટે. અને તું નવલખો શેઠ છો, દૂધને ચોખા ખાઈશ ને
પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે છે ને તો તને મારો મહારાજ તેડવા આવશે, આને નહીં આવે. અને શિવલાલ શેઠ બહુ અલૌકિક રીતે ધામમાં ગયા છે. શરીર સૂકવી નાખે. તપ ખોટું નથી, પણ તપનો આશય શુદ્ધ નથી. તપનો આશય જે હોવો જોઈએ એ નથી, બીજો છે. તપ કરી કરીને એને આ લોકના સુખ જોઈએ છે. એવું નહીં માનતા કે દેવતાઓ હોય એ તપ કરે. દેવતાઓ તો લગભગ તપ બહુ ઓછું કરે છે. દાનવો જેટલું તપ કરે ને એટલું દેવતા કરતા નથી. એ તો મારા નાચ જોયા કરે ને ગાન સાંભળ્યા કરે, અમૃત પીધે રાખે. અને ઓલા દાનવો રાફડા થઈ જાય. બોલો, કાનમાં હુગર્યું માળા નાખે, અડખે પડખે વાંસ ઉગી ગયા હોય. હિરણ્યકશિપુ ને રાવણ ને ઓછા તપ કર્યા. અને જ્યારે બ્રહ્માજી પ્રસન્ન થાય ત્યારે શું માગે? અમર કરી દો. બ્રહ્માજી કે પણ હું અમર નથી, તને ક્યાં જ કરું? પછી કથા આપણે જાણીએ છીએ કે મૃત્યુને આવવાના જેટલા રસ્તા હોય એ બંધ કરે. દિવસે ન મરું, રાતે ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું, માણસથી ન મરું, પશુથી ન મરું, લીલે ન મરું, હુકે ન મરું, લોઢે ન મરું, લાકડે ન મરું. કોણ? હિરણ્યકશિપુ. આ બધા વરદાન મેં તો રહ્યો. ભગવાને ઉંબરામ નાખ્યો. નહીં ઘરમાં, નહીં બહાર, સંધ્યા સમય, નહીં દિવસ, નહીં રાત. અડધા સિંહ, અડધા મનુષ્ય, નહીં મનુષ્ય, નહીં પશુ. નખ બતાવ્યા, નહીં લોઢું, નહીં લાકડું, નહીં લીલું, નહીં હૂકું. હૂકું હોય તો વધે નહીં, નખ વધે છે. અને વધે એટલે લીલું કહેવાય, પણ કાપો તો દુઃખ ન થાય. લીલું નહીં, હૂકું નહીં, પતાવી દીધું. એટલું તપ કર્યા પછી મેળવું શું? મૂળ હેતુ મનુષ્ય શરીરથી નિષ્કામ ભાવે મહારાજને રાજી કરવાનો છે. પછી એને આપવું હોય તો આપે, ન આપવું હોય તો ન આપે, એની મરજી ઉપર છે. પણ કેવા જબરા સાધન કરી કરીને છેવટે માગે આ લોકનું. તીર્થો, વાલા ભક્તજનો, આજે તો તીર્થો બહુ સહેલા થઈ ગયા. જોકે તીર્થો રહ્યા નથી, પ્રવાસ રહ્યા છે, યાત્રા નથી રહી. જૂના જમાનામાં તીર્થ કરવા નીકળતા ને ત્યારે ઘરના સભ્યોને છેલ્લા જુહાર કહેતા. આવ્યા ગયાના છેલ્લા રામ રામ. આવીએ કે ન આવીએ ચિંતા કરતા નહીં, કારણ કે સગવડતા ક્યાં હતી? કઠણ તપ હતું. તમે આ ધર્મામૃત વાંચજો. અસહ્ય પાપ થયું હોય તો હિમાલયની યાત્રા કરવાનું લખ્યું છે. પણ એ તે દિવસે, આજ નહીં હો. આજે દેશકાળ ફરી ગયા. તો તીર્થો તપ હતું. બંધારું મળે ન મળે. આજે તમે બોલો છો તીર્થે જવા, પણ તૈયારીઓ તીર્થની કેટલી કરો? બેગુની ભેગું ભરો, થેપલા ભરો, અથાણા ભરો, પાપડ ભરો, કેટલું ભરો. હા, અમારે કૈલાસ માનસરોવરની જાત્રા રાખી. આફ્રિકાના ને ઇંગ્લેન્ડના ને હરિભક્તો બધા સુખી બધા 100 જણા ભેગા થયેલા. તે મોટી મોટી બેગો નાસ્તાની જ ભરેલી. પણ નેપાળ પહોંચ્યા પછી ખબર પડી કે 20 કિલોથી વધારે લેવાનું નથી. અને 80 કિલો ભેગું હતું.
ત્યારે હોટલોમાં સામાન રાખવાના રૂમ હોય ને એમાંય ન હમાણું, બોલો. ના, એવા તીર્થની વાત નથી. તીર્થ કરવું કેટલું સુંદર સાધન છે. જપ કરવો, તીર્થ કરવા, તપ કરવું, યોગ સાધવું, કેટલું કઠણ છે. યોગ સાધના સહેલી થોડી છે. આપણે જે કરીએ છીએ ને એ તો એક ખાલી દૈહિક એક્સરસાઇઝ કરીએ છીએ તોય સુખિયા થઈ જાય છે. અસલ યોગ સાધના ભગવાનની દયા કે આ નરેન્દ્રભાઈ મોદી જેવા પ્રધાનમંત્રી મેળા તો આજે આખી દુનિયા યોગ કરે છે. બોલો, આખી દુનિયા. ચાઇનાવાળા યોગ કરે. કેટલાક ધર્મવાળાને યોગની બીક લાગી એટલે એમણે પોતપોતાના ધર્મના નામ રાખ્યા. ફલાણા ધર્મનો યોગ ને ફલાણા, હોય મૂળ તો સનાતન ધર્મનો, નામ રાખ્યા. એમાંય બાબા રામદેવ, બોલો. એ અહીંયા આપણા સદગુરુ વંદના મહોત્સવમાં આવ્યા અને એ પછી જેમ વલોણું ફેરવે એમ નળ ફેરવે. હા. પછી બાલસ્વામીને કે તમે ફેરવો, કેવું સારુંથી મને ન કીધું. આ સ્ટેડિયમમાં સવારમાં ભેગા કર્યા અમદાવાદીઓને 5:30 સવાર. તે આટલી બધી ગોઠણ ઉપરની ટૂંકી ચડ્યું અને ખંભે ઓલું પાથરવાના હોય ને લુગડા, એ લઈને બધા પધાર્યા બધા. અને એ બેહાડ્યા બધા, પગ લાંબા કરો. તેથી બાબા ગુરુકુલમાં ઉતરેલા. મન કે તમે હારે આવો. મેં કીધું મારે નથી આવવું, તમે યોગ કરો, મને આવડે નહીં. સામે ઓડિયન્સ બેઠું હોય, આબરૂ કેટલી જાય. તો કે તમારે કાંઈ કરવું નથી, બેઠા બેઠા જોઈજો ને. મેં કીધું તો આવું. ઓહો, એ અમદાવાદીઓને વહેલા ઉઠાડ્યા. પછી બાબા કે હવે પગ લાંબા કરો, એટલે પગ લાંબા કરાવ્યા. તો કે હવે તમારા હાથની આંગળીઓ અંગૂઠાથી પગના અંગૂઠા પકડો. પણ કેટલાક તો ભગત એવા હીપા જેવા ને, તે આ ગોઠણ સુધી માંડ પોગે હાથ. બોલો, પગ પકડવામાં 3 તરબૂચ જેવી ફાઇન દાઢી આવે. ઘણાને તો ડાઇનિંગ ટેબલની જરૂર ન પડે, ફાઇન્ડ ઉપર મૂકીને જમતા હોય. બોલો, યોગ તો યોગ છે. યમ, નિયમ, આસન, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. મહારાજ ગોપાળ યોગી પાસે 1 વર્ષ રોકાણા, અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો. પણ જ્યારે અષ્ટાંગ યોગની શિક્ષા પૂરી થઈ ને, પ્રસંગ નીકળો એટલે સંપ્રદાયની વાતોના કેટલાક રહસ્ય હોય છે. તમને કહું, યોગમાં 2 પરંપરા છે, નિરાકાર યોગ પરંપરા અને વૈષ્ણવી યોગ પરંપરા. મોટા ભાગે નિરાકાર યોગ પરંપરાનું પ્રવર્તન વધારે છે. પણ ગોપાળ યોગી પાસે વૈષ્ણવી યોગ પરંપરા, સદા સાકાર ભગવાન શ્રી કૃષ્ણ એમનું ધ્યાન કરીને એમના યોગનું કેન્દ્ર એ. એટલે મહારાજ ત્યાં રોકાણ. બીજા ઘણા યોગીઓ હતા, મહારાજની રુચિ જ ન મળે. અને જ્યારે યોગ સાધના પૂરી થઈ, નાની ઉંમરે આ બધું ઝીલી લીધું, ગોપાળ યોગીને થયું આહા, શું આ છોકરો નીલકંઠ બ્રહ્મચારી આટલી ઝડપથી નવલી, કુંજરી, નેતી, ધોતી, બસ્તી, આ બધું નામે આ વાંદરાવે નહીં સાંભળાવે. બોલો, હું રાજકોટ નવો સાધુ થયેલો અને એક યોગી આવેલા. કપડાં ભગવા નહીં, સીધા સાદા સફેદ વસ્ત્ર, પણ એવા દુબળા પાતળા.
90 વર્ષની ઉંમર, પણ સ્ફૂર્તિ એટલે જુવાનિયાને શરમાવે. બોલો. તો જે રાજકોટનો પ્રાર્થના હોલ છે એની આગળ પથ્થરના પગથિયા છે. તો કનુ ભગતને આવું બધું ભેગું કરવું ફાવે, તો એ લઈ આવેલા ક્યાંકથી. અમારી નજર સામે આપણે નાવાની બાલટી હોય ને, નાવાની બાલટી આખી પાણીની ભરેલી, અને એ પી ગયા, આખી બાલટી પી ગયા. અને પછી આમ ચક્કર ફરતા જાય અને ફુવારાની જેમ પાણી. હવે પેટમાં જ પાણી આવે તો ગંધ આવે કે કાંઈક એવું તો હોય ને, જરાય નહીં, ચોખ્ખે ચોખ્ખું પાણી. 3-4 ચક્કર મારી અને આખી બાલટી ખાલી કરી નાખી. બોલું જે પીધું હતું એ. આ અમારી નજર સામેનું છે. સ્વામીએ જ્યારે છેલ્લી શિબિર કરી ઋષિકેશમાં, બહુ દિવ્ય વાતાવરણ હતું. અને એમાંય સ્વામીએ કીધું કે આપણે અહીંના સાધુઓને જમાડવા છે. ભંડારી સ્વામી હરિપ્રસાદદાસજી કે ભંડારી કાંઈ કચાશ ન રહીએ, સાધુ રાજી થાય એવું કરો, અને આ અમારો દાડો માની લેજો. આવું સ્વામી 3 વાર બોલ્યા છે, અને 3 વાર પાછું ટેપ થયેલું છે. આ અમારો દાડો માની લેજો. પછી તો સ્વામી તરત ધામમાં વ્યા ગયા. એ વખતે એક યોગી આવ્યા. આમાંથી એ વખતે પહેલી શિબિરમાં હોય, આપણે એને ખબર, વિશ્વ ગુરુજી મહારાજના આશ્રમમાં ઉતરેલા. લાંબી લાંબી એલ આકારની ઓસરી, અને ઓસરીની આગળ ગોળ થાંભલ્યું. આમાં એક થાંભલીને ટેકે આ બધા જમે છે. ઓલા યોગી આવીને બેસી ગયા. અમારા જીવનની એ પહેલી હિન્દુ ધર્મસભા હતી. એ કોઈ ભિક્ષુકની જેમ નહોતા આવ્યા, સારા સારા મંડલેશ્વરો બધા જમવા આવ્યા હતા. આશ્રમોના અધિપતિઓ, મઠાધિપતિઓ જમવા આવ્યા હતા. અને એમાં મહારાજની બધી વાતો થયેલી. ગુરુદેવ બહુ રાજી થયા હતા. ત્યારે 2 છોકરાઓ એણે મારું ધ્યાન દોર્યું. તો એ સાધુ થાંભલી પાસે બેઠેલા, ટેકો નહીં લીધેલો. અને બપોરના 12 વાગ્યા હતા. સૂરજ કેટલો આકરો હોય, અને સૂરજની સામે ત્રાટક કરે. તો એ ત્રાટક એનું 1 કલાક ચાલ્યું. બોલો, કલ્પના કરો તમે, 1 મિનિટ આમ હરખું નથી જોઈ શકતા. એમાંય સૂરજની સામે ત્રાટક ન આવડે ને તો માણસ ગાંડા થઈ જાય. ત્રાટક તો યોગ્ય ગુરુના માર્ગદર્શનમાં થવું જોઈએ. દીવાની જ્યોત સામે થાય, શ્યામ બિંદુ ઉપર ત્રાટક થાય. ત્રાટક મનને એકાગ્ર કરવા માટે. તમને એક વાત ચોક્કસ કરું, ભક્તોને બધાને, આવું કઠણ ત્રાટક નહીં, પણ સરળ ત્રાટક તો આપણે બધાએ કરવું જોઈએ. સવારમાં પૂજામાં મૂર્તિ પધરાવીએ ને, ત્યારે વચલી મૂર્તિ છે ને આપણી, એ પ્રિય મૂર્તિ હોવી જોઈએ. હરિકૃષ્ણ મહારાજની અથવા જે સ્વરૂપ, એમાં અપલક નહીંને મૂર્તિ નિરખતી જાવી, પાછા નેત્ર મીચી તારવી, જપ ચાલુ રાખો. શું જપ ચાલુ રાખો? સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આવો અભ્યાસ કરીએ ને, આકરું ત્રાટક ન કરાય. એ નહીંતર માથા દુખવા માંડે. મેં કીધું એમાં આડઅસરો ઘણી હોય. પણ મારે આપને એ કહેવું છે કે યોગ સાધનામાં 1 કલાક સુધી સૂર્યની સામે જોઈને, અમારી નજર સામેની વાત છે, સૂર્યની સામે આંખનું મટકું નહીં, અને આકરા સૂરજની સામે ત્રાટક કર્યું. બોલો. એટલે અમે કીધું પછી કે તમે અમને ડિસ્ટર્બ ના કરતા. પછી તો એ કોણ જાણે ક્યાં નીકળી ગયા. તો વાલા ભક્તજનો, જપ, તપ, તીરથ, યોગ અને યજ્ઞ કેવા સરસ સાધનો છે.
સ્વામી કે આ બધા સાધન કરે, પણ આગળ કીધો એવો જો વિવેક ન હોય, વૈરાગ્ય ન હોય, મન ધારા સાધન હોય, સમજણ ન હોય, તો ચિંતામણી દેવતા પાસે જારીના રોટલા માગવા જેવું થાય. એથી વિશેષ કાંઈ મળે નહીં. એટલે સ્વામી આપણને સમજાવી રહ્યા છે. એક કડી જો જગનવાળી. કોઈ કહે જોગ જન કરતા પ્રસન્ન થાશે પરબ્રહ્મ. કોઈ કહે વ્રત નિયમ રાખતા શ્રી હરિ થાશે સુગમ. વ્રતો અનેક જાતના વ્રત સત્સંગ જીવનમાં બતાવ્યા છે. પુરુષો કરતાં બહેનો વ્રત કરવામાં નંબર 1 હોય. જાત જાતના વ્રત કરે. ઊભા હોમવાર કરે ને આડા હોમવાર કરે ને જયા પાર્વતીના વ્રત કરે ને કેટલી જાતના વ્રત કરે. એ બધાય વ્રત શું કામ કરે? મારો ધણી હારો રે. કોઈ ધણીએ વ્રત કર્યું કે ઘરેથી હારા રે? વ્રતો છે. નિયમ ચાતુર્માસમાં મહારાજે કીધા છે. વ્રતનો એક અર્થ કહીને પૂરું કરું. વ્રત શું છે? વ્રત જે સાધકને પ્રગતિશીલ બનાવે, પ્રગતિને પંથે લઈ જાય, એને વ્રત કહેવાય. વ્રત શબ્દ એનો સંસ્કૃત ભાષાની દ્રષ્ટિએ અર્થ આ છે, પ્રગતિશીલ. તમે વ્રત કરો એટલે તમારી ચેતના ઉજ્જવળ બને, તેજસ્વીની બને. તો આ બધા સાધનો બહુ સુંદર છે, પણ સાધન કેમ વાપરવા એ વિવેક સ્વામી આપણને સાર સિદ્ધિમાં શીખવવા માગે છે. તો વાલા ભક્તજનો, આજની આ કથાને અહીંયા વિરામ આપીને હવે આપણા આદરણીય બળવંતભાઈ જાની, બહુ પ્રબુદ્ધ વ્યક્તિત્વ છે, એ આપણને ઉદ્બોધન કરશે. ચૈત્રી કથામૃતના પાવન પ્રસંગે ભગવાન સ્વામિનારાયણના ચૈત્રી પૂનમના, ચૈત્રી નવમીના અનેક ઉત્સવો છે. અને એ પ્રસંગે આ ચૈત્ર મહિનાનું પણ ઘણું મહત્ત્વ છે. એવા પ્રસંગે પરમ શ્રદ્ધેય વંદનીય માધવપ્રિયદાસજીના મુખે નિષ્કોલાનંદની રચનાઓનું અર્થઘટન, એમાંથી પ્રગટતી સમગ્ર સનાતન ધર્મને અનુસરવા જેવી, સમગ્ર સનાતન ધર્મમાંથી લાધેલી બાબતોને બહુ માર્મિક રીતે સદ્ગુરુએ આપણી સમક્ષ રજૂ કરી. મારું પણ સદભાગ્ય છે કે બહુ નાની ઉંમરથી 10 વર્ષનો હતો ત્યારથી અમારું પ્રસાદીનું ગામ અણિયાળી એ મંદિરના પૂજારી બનવાનું, બ્રહ્મચારી પૂજારી બનવાનું, યજ્ઞોપવિત પછી તરત એ સેવા મળી. અને એને કારણે એ તરુણાવસ્થામાં જ અનેક ગ્રંથો, અનેક પદો, વચનામૃત, શિક્ષાપત્રી ઉપરાંત વાંચવાનું પણ બન્યું. તો એ બાલ્ય અવસ્થાના એ સંસ્કારો પછી, હાઈસ્કૂલ પછી મહાનગરમાં આવ્યો. ત્યાં મને પરમ શ્રદ્ધેય ધર્મજીવનદાસજીનું સાનિધ્ય સાંપડ્યું. એ સમયે આદરણીય માધવપ્રિયદાસજી તો વારાણસીમાં વિદ્યા અર્ચન અર્થે ગયેલા, પણ એમના વિશેની વાતો બધી સાંભળવાની મળતી હતી. એ કારણે ધર્માનુરાગીપણું, ધર્મના વિશેષ અભ્યાસનું અને એના ફળ પ્રાપ્તિ રૂપે ઘણા બધા ચિંતનાત્મક આધ્યાત્મિક રહસ્યોને જાણવાનું બનેલું. મારા
વિદ્યા વ્યાસંગી વ્યવસાય, યુનિવર્સિટીના ઉચ્ચ શિક્ષણમાં, યુનિવર્સિટીના ઉચ્ચ ક્રિયાકલાપોમાં વ્યસ્ત રહે ધર્માનુરાગીપણું તો પ્રગટતું જ હતું, પણ એ સમયના અભાવે સત્સંગ વધુ થઈ શકતો ન હતો. પણ મારી ઉત્તરા અવસ્થામાં એ બધું ધીરે ધીરે વધારે ઉખડવા માંડ્યું છે. જ્યારે થોડા વર્ષો પહેલાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું ઘડતર થતું હતું, એ ઘડતર થયા પછી એક બીજી એપ્લાઇડ એટલે કે કોર કમિટી એવી બનાવી કે આનું વિનિયોગ કરવાનું, વિનિયુક્ત કરવાનું કઈ રીતે બને, આ વસ્તુને કઈ રીતે પરકોલેટ કરીશું. સિદ્ધાંત તો આવ્યો, શાસ્ત્ર તો આવ્યું, એટલે એ કામગીરીમાં પણ સંકળાવાનું બન્યું. ત્યારે કસ્તુરી રંગનજી અને અનેક સદસ્યો, બધા મિત્રો, એની સાથે પણ સંપર્ક, શિક્ષણ નીતિ ઘડાતી હતી એના સભ્યો સાથે પણ સંપર્ક, એમાં આવું આવું હોવું જોઈએ એવા મંડળોના અભિપ્રાયો મોકલવાના હતા, એમાં પણ સંપર્ક. એને કારણે મને છેક તરુણાવસ્થાથી, બાલ્યાવસ્થાથી આ સત્સંગનો મહિમા, ગુરુકુળ શિક્ષણનો મહિમા, ગુરુકુળ શિક્ષણ પદ્ધતિનો પ્રભાવ, એની પ્રસ્તુતિ, એની પ્રાસંગિકતાનો ખ્યાલ હોવાને કારણે, થોડોક શાસ્ત્રીય અભ્યાસ હોવાને કારણે લગભગ અનેક બેઠકોમાં મારે ઉપસ્થિત રહેવાનું હોય ત્યારે હું આવી વિદ્યા સંસ્થાઓમાંથી પ્રાપ્ત થતું શિક્ષણ એ કઈ રીતે વિદ્યાર્થીના ઘડતરમાં, વિદ્યાર્થીના રાષ્ટ્રીય ચારિત્ર્યમાં સદવિદ્યા અને સદાચારી રૂપ બને છે, એના ઘણા ઉદાહરણો કહેતો હતો. મને અનુભવ પાંડુરંગ આઠવલેના ભાવનિર્જરનો પણ ખરો, વૈષ્ણવ સંપ્રદાયના વિદ્યાધામોનો પણ ઘણો ખરો, ગુરુકુળોનો તો ખૂબ. આ ઉપરાંત કર્મકાંડ કરાવતી પાઠશાળાઓનો પણ અનુભવ, હું પોતે ભણેલો જામનગરની પાઠશાળામાં કર્મકાંડનો. તો મેં એક વખત વાત મૂકેલી કસ્તુરી રંગન સમક્ષ કે મને એમ લાગે છે કે તમે જે આ વિભાગ પાડ્યા એ બહુ સારું કર્યું. પહેલા ધોરણ પહેલાંના 3 વર્ષ અને 2 વર્ષ એમ 5 વર્ષ આ બહુ મહત્ત્વના છે, અને પછીના 5 વર્ષ એટલે કે 8 ધોરણ સુધીનું વિદ્યાર્થીઓનું દાયિત્વના જે તમે ઘટકો મૂક્યા છે એ બહુ જરૂરી હતા. અને હું એમ કહું છું કે એને કારણે જ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનશે. આપણે શિક્ષણ દ્વારા ઋષિ પુત્રો જન્માવવા છે, મેકોલે પુત્રો નથી જન્માવવા. આ પૂર્વેની શિક્ષણ પદ્ધતિઓ ઘણી આવી, પણ એણે અંગ્રેજીકરણ ઉપર, પાશ્ચાત્ય સંસ્કારો, પાશ્ચાત્ય વિધિ વિધાનો, અને એમાં મિશનરીઝ ને આ બધી લોકો સાથે સંકળાયેલા લોકો પણ ખૂબ હતા. એને કારણે પ્રથમ વખત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અસ્તિત્વમાં આવી છે, અને એમાં જે આપ મૂકી રહ્યા છો એમાં સફળ થશો જ. વિનિયુક્ત કરવાની વાત કરો છો, પણ હકીકતે એપ્લાઇડ થઈ રહ્યા છે. એમ કહીને મેં પરમ શ્રદ્ધેય ધર્મજીવનદાસજીને વર્ષો પૂર્વે, એ વખતે મેં કહેલું કે સ્વાતંત્ર્ય પૂર્વે એક સ્વામિનારાયણ સંત કોઈ મંદિર બનાવવાને બદલે, કોઈ મઠની અંદર વિધિ વિધાન, યજ્ઞ, જપ તપ કરવાને બદલે હરદ્વારમાંથી એક સંજ્ઞાન પ્રાપ્ત કરે, એક સત્ય પ્રાપ્ત કરે, એક સદવિચાર પ્રાપ્ત કરે, અને એ સદવિદ્યા વિદ્યાર્થીઓમાં કેમ મૂકવી એનું આખું માળખું બનાવે. અને એ માળખું કંઈ એમને એમ નથી આવ્યું. એમનો શાસ્ત્રોનો અભ્યાસ, ભારતીય સંસ્કૃતિમાં શ્રદ્ધા, ભારતીય સનાતન સત્યો, સનાતન સત્વો, સનાતન મૂલ્યો,
એનો ખ્યાલ ઉપનિષદોનો, વેદનો જાણતા હતા કે ગુરુકુળો કેવી રીતે ચાલતા હતા. પુરાણ કાળમાં, વૈદિક કાળમાં અને ઉપનિષદ કાળમાં અને પછી પણ આ બધું હોવાને કારણે જે એક શિક્ષણ પદ્ધતિનું માળખું રચ્યું, આવાસી વિદ્યાધામ, વિદ્યાર્થી ત્યાં જ રહીએ, ભણે ખરો પણ પૂર્વેના અને પછીના સમયે શું પ્રવૃત્તિ કરે, સત્સંગી બને, સદાચારી બને, મૂલ્યની માવજત વાળો બને અને જેના ખભા ઉપર આ રાષ્ટ્રનો ભાર આવવાનો છે એ ખભા મજબૂત બને. ઘણા સંશોધનો પણ થયેલા એ વખતે. અમે કનુ ભગત તો પ્રિન્સિપાલ અને હું તો ભણું એમએ કર્યા પછી, એટલે મને થોડીક પૈસાની જરૂર હોય તો કનુ ભગત મને પછી પીરિયડ આપે. સુરેશભાઈ અને વિનુભાઈ માંગુ ક્યાં અને બધાને કહે કે આ બળવંતભાઈ જ લેશે પીરિયડ, એટલે થોડી રકમ મળે. ઠાકોરજી જમાડાય, ધર્મજીવનદાસજીના આશીર્વાદ લઈને પાછું મારા કામમાં ચાલો. પણ આ દિવસોમાં મારું ચિત્ત આ બધું જોતું હતું. મારો નાનો ભાઈ પણ ગુરુકુળમાં ભણે, પૂજારીના દીકરા, એટલે દિવસને 1 રૂપિયા લેખે પણ નહીં આપવાનું, બધું માફી કરી દીધેલું. પણ આ સંસ્કાર કેટલા અસંપજ્ઞાતપણે, સુષુપ્તપણે સમાજમાં પ્રસરેલા હતા, પથરાયેલા હતા, એની વાત સંશોધન દ્વારા મને એ વખતે જાણવા મળે. ત્યાં પીડી માલવિયા બીએડ કોલેજ, ત્રિવેદી સાહેબ એના બહુ ચુસ્ત શિક્ષણ નીતિવાળા પ્રિન્સિપાલ, એણે એક ડેઝર્ટેશન કરાવ્યું હતું. પછી જોવામાં આવ્યું મોતીભાઈ પટેલને કારણે. શું ડેઝર્ટેશન? રામકૃષ્ણ આશ્રમમાં રહીને વિરાણી સ્કૂલમાં ભણવા જતા છોકરાઓ, ગુરુકુળમાં રહીને ગુરુકુળ વિદ્યાધામમાં ભણવા જતા છોકરાઓ, આ બંને વચ્ચેની ડિમાર્કેશન લાઈન શું, ભેદરેખા શું? પ્રશ્નોત્તરી દ્વારા જાણ્યું કે તમને ખબર પડી જાય કે આ ગુરુકુળનો છોકરો છે અને આ રામકૃષ્ણ આશ્રમમાં રહીને વિરાણી સ્કૂલમાં ભણતો છોકરો છે. આ છોકરાઓ રવિવારે ભૂપેન્દ્ર રોડ ઉપર મંદિરે દર્શન કરવા જાય તો ક્યાંય દુકાનમાં આજુબાજુ જોવે નહીં, છાનામના લાઈનમાંથી નીકળીને સોડાઈ ન પીવે, પાન ફાંકી નહોતો ત્યારે જમાનો નહોતો, પણ કાંઈ ખાવા પીવાનું એને મન ન થાય. આવા અચલ મનના ચુસ્ત મૂલ્યને જાળવનારા, બ્રહ્મચર્યાશ્રમમાં શું કરવાનું હોય, શું ન કરવાનું હોય એવા પાલન કરવાવાળા વિદ્યાર્થીઓની એક બ્રિગેડ આપી હોય તો ગુરુકુળે આપી છે. અને રામકૃષ્ણ આશ્રમમાં રહેતા હોય છોકરાઓ, કોઈક બહાર નીકળી જાય, કોઈક પાણીપુરી ખાવા વ્યા જાય, કોઈક છાનામાના રાતે ફિલ્મ જોવા વ્યા જાય, બપોરના શોમાં સ્કૂલમાંથી નીકળીને વ્યા જાય. આ બીએડના વિદ્યાર્થીઓએ ડેઝર્ટેશન નિમિત્તે કરેલું સંશોધન. પછી તો ઘણા સંશોધનો થયા ગુરુકુળ વિદ્યાધામો ઉપર. એટલે મેં કસ્તુરી રંગનજીને વાત કરી કે આપને આશ્ચર્ય થશે, છોકરાઓ માઘ મહિનામાં સ્નાન કરતા હોય, ધૂન કરતા હોય, તપ કરતા હોય, સંયમ જાળવતા હોય, આ પંચકોશીય શિક્ષણની એકાગ્રતાની જે વાત છે એ ગુરુકુળ પરંપરામાં આજે પણ ચાલે છે. અને વર્ષો પહેલા પરમ શ્રદ્ધેય ધર્મજીવનદાસજીએ અદ્યતન રૂપે ગુરુકુળની ભેટ આપી. તે ગુરુકુળ આજે મોટી શૃંખલા બની ગઈ છે. મુદ્દો આ છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તો હવે રાષ્ટ્રનો વિચાર આવ્યો, અંગ્રેજીના અભાવમાં નહીં, અંગ્રેજીના પ્રભાવમાં. ત્યારે પણ અંગ્રેજીયતનો પ્રભાવ હતો. ભગવાન સ્વામિનારાયણને પણ અંગ્રેજ અમલદારો સાથે સંપર્ક હતો, સંબંધ હતા. અને કહેવાય છે કે બ્રિટિશ શાસન દરમિયાન બ્રિટિશરોએ કોઈ સંપ્રદાયને, ક્રિશ્ચન સિવાયના કોઈ ધર્મ સંપ્રદાયને કશું આપ્યું નથી. એની પાસેથી પૈસા પણ લીધા છે, એની પાસેથી વેરો પણ લીધો છે, કશું આપ્યું નથી. માત્ર અમદાવાદની
મંદિરની જમીન મળી માલ્કમને કારણે, અંગ્રેજ અમલદારને કારણે. એ સમયે ગુજરાતમાં નહીં, બૃહદ ભારત હતું ત્યારે. તો બૃહદ ભારતમાં પહેલો કિસ્સો કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતને અંગ્રેજ અમલદારે જોઈ એટલી જમીન આપી. પછી પ્રશ્નો તો થાય જ, ઈર્ષા હોય, ઘણી બધી વડછડ ચાલતી હોય. મેં તો ઇન્ડિયા ઓફિસ કલેક્શનમાં બ્રિટિશ લાઇબ્રેરીમાં બધા શિક્ષાપત્રી સચવાણી છે ને બીજું શું શું છે, તો એમાં પ્રશ્ન કર્યો છે રાણી વિક્ટોરિયાને કે આ કર્યું છે આ અમલદારે, લોર્ડ કહેવાય એ લોકોને, અને આ તો ખોટું કર્યું છે. એટલે રાણીએ પ્રશ્ન પણ કરેલો. રાણીને જે જવાબ આપ્યો એ માત્ર ભારતના નહીં, આખા વિશ્વના સાહિત્યના સાંસ્કૃતિક સંદર્ભમાં સ્વામિનારાયણ વિજય તેતરામ શું છે એનું મૂલ્ય સમજાવે છે. શું જવાબ આપ્યો માલ્કમે? આપણે જે કરવા માગીએ છીએ અહીંયા, એટલે કે ગુજરાતમાં, ભારતમાં શું કરવા માગીએ છીએ? લોકો ચોરી લૂંટફાટ ન કરે, લોકો આ પ્રકારના દુરાચારી કામ ન કરે, લોકો સ્વચ્છતા રાખે, લોકો નિયમિત બને, લોકો નમ્ર બને, લોકો વિવેકી બને, ચોર લૂંટફાટ ન કરે, હિંસા ન કરે, આ મારામારી ન કરે. આ આપણે કરવા માગીએ છીએ અને નથી કરી શકતા કાયદાથી, ભયથી, આપણા દૂતો દ્વારા પણ એ આ સંપ્રદાયના સંત એના ઉપદેશથી ચોરી લૂંટફાટ બંધ કરાવીને જોબન પગીને એને શરણે લાવે છે. અનેક પ્રકારના દુરાચારી કાર્યો બંધ થયા છે, અનેક પ્રકારની હત્યાઓ બંધ થઈ છે. એટલે જે બ્રિટિશ શાસન નથી કરી શકતું, આટલી એની વિલ પાવર છતાં પણ એ કરી શક્યું હોય તો ભગવાન સ્વામિનારાયણ એની શિક્ષાપત્રીના નિર્દેશો દ્વારા આ કરી શક્યા છે. આ વાત અંગ્રેજ રાણીએ સ્વીકારી અને આપેલી જમીન સાચી છે એ સાબિત થયું. એ બ્રિટિશ શાસનના રાજકીય ઇતિહાસનું મોટું પ્રકરણ છે. પણ એ પ્રકરણ આજે આપણને ખબર નથી, સમજતા નથી. આટલું મોટું કામ થઈ શક્યું, આટલું મોટું કામ કરી શક્યા એની પાછળનું કારણ સંપ્રદાયના આદ્ય એણે જે શિક્ષાપત્રી આપી. મેં તો શિક્ષાપત્રીનો રિપબ્લિક, ગ્રીકનું મોટું આદર્શ સમાજનું ચિત્ર, પ્લેટોનો ગ્રંથ છે રિપબ્લિક, આદર્શ રાજ્ય, એવું જ મેગ્ના કાર્ટા છે, એવું 10 કમાન્ડમેન્ટ છે ક્રિશ્ચિયનો, એ ત્રણેય વાંચ્યા છે. અને ઇસ્લામનું 100 કિરિયા પણ વાંચ્યું છે. પણ હું જે યુનિવર્સિટીમાં હતો, હરિસિંહ ગૌર એ પહેલા એવા રાજદૂત, પહેલા એવા કુલપતિ કે જેણે દિલ્હી યુનિવર્સિટીનો કાયદો ઘડ્યો, જેણે સંવિધાન સભાના સંવિધાનોના ડ્રાફ્ટ કર્યા, મોટો વકીલ, કરોડો રૂપિયા વકીલાતના એના, રાજા રજવાડાઓના કેસ લડે. આ છાલિયાણાનો કેસ પણ એણે લડેલો ત્યારે 320 ખટારા ભરીને રેકોર્ડ હતું. અને કયા ખટારામાં, કયા ખૂણામાં, કયા સ્ટેટનું શું રેકોર્ડ પડ્યું છે એને ખબર હતી. આવો બુદ્ધિશાળી ભારતીય જ્ઞાન સંહિતા એટલે કે કાયદાની સંહિતાનું પુસ્તક પેલું વેલું કોઈ રચ્યું હોય વિશ્વમાં ભારતીય ગ્રંથોને આધારે તો હરિસિંહ ગોરે, એ મારી પાસે હતું ત્યાં. એનું પુસ્તક ભારતીય ન્યાયશાસ્ત્ર સંહિતા અત્યારે આખા વિશ્વમાં વખણાયું છે અને બધા કાયદાવિદોએ આટલા વર્ષો પછી પણ માન્ય રાખ્યું છે. ભારતીય ન્યાય સંહિતા એ રચનારના ગ્રંથને કારણે મને ખ્યાલ આવ્યો કે પિનલ કોડની 162 કલમો તો એના આર્ષ દ્રષ્ટા સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં મૂકી. હું આર્ષ દ્રષ્ટા શબ્દ વાપરું છું. આર્ષ દ્રષ્ટા, એને ખબર હતી કે આ કાયદો હવે આવશે. આ
અત્યારે તો એમ કહેવાય છે કે શિક્ષાપત્રીનું પાલન કરે ને એને કોઈ દી જેલમાં જવું પડે નહીં. એટલે શું? શિક્ષાપત્રીનું પાલન કરો, શિક્ષાપત્રીનું આચરણ કરો એટલે તમે દુરાચારી ન બનો, કાયદાનો ભંગ ન કરો, અને એટલે તમારે જેલમાં જવાનું. તો આ ન્યાય સંહિતા તો આવી, પણ એ પૂર્વે 150 વર્ષ પહેલા આચાર્યજીએ પછી ખૂબ અનુપ્રાણિત કરી, એની ઉપર ભાષ્યો રખાયા, અર્થદીપિકા રચાણી, ટીકા રચાણી. એ ટીકામાં, એ અર્થદીપિકામાં ને એ ભાષ્યમાં, પુરાણમાં, વેદમાં, ઉપનિષદમાં ક્યાં આ વસ્તુ પડેલી છે એનું નિદર્શન કર્યું છે. ભાષ્યો તો રચ્યા ગોપાલાનંદ સ્વામીએ, મુક્તાનંદ સ્વામી, પણ એ ઉપરાંત એવા ગ્રંથો રચાયા કે સત્સંગી જીવનના પણ ભાષ્યો, અર્થદીપિકા રચાયા. મારું કહેવાનું એ છે કે સંસ્કૃત ગ્રંથોની યાદી જ્યારે મેં બનાવી અને આચાર્યજી સમક્ષ રાકેશ પ્રસાદજીને કહી અને સંત સ્વામીને કહી કે કોઈને ખબર નથી, આપણને ખબર છે. એટલે સ્વામીજી ત્યારે વાત કરતા, બોલે એના બોર વેચાય એમ નહીં, બોલે એના ઠળિયા વેચાય છે. બોર વેચાય તો સારું, થોડોક એમાંથી સ્વાદ તો મળે, પણ બોલે એના ઠળિયા વેચાયના જમાનામાં આપણે આપણા બોર દેખાડતા નથી. સનાતન ધર્મની અંદર યજ્ઞનું જે મહત્વ છે, જપનું જે મહત્વ છે, ભક્તિનું જે મહત્વ છે, એ યજ્ઞ અને યાગાદી કોઈ સંપ્રદાયમાં, હું શબ્દ વાપરું છું, નાથથી માંડીને લગભગ સનાતન ધર્મના 22 સંપ્રદાયો જે અત્યારે પ્રસ્થાપિત છે, એમાંથી વધુ ને વધુ યજ્ઞ વર્ષમાં 4 વખત થતા હોય તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં. બાકી તો વર્ષે 2 વર્ષે લક્ષચંડી સવા આવતા યજ્ઞ થાય છે, નથી થતા એમ નથી કહેતો, પણ વધુ શ્રદ્ધા હોય એટલે વધુ થાય. તમે એના ઉપાસક હો તો વધુ થાય, તમે એમાં શ્રદ્ધા નાખનારા વધુ માણસો હોય તો થાય. મારી દૃષ્ટિએ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પ્રાયોજિત યજ્ઞોની સંખ્યા અને યજ્ઞમાં ઉપસ્થિત રહેનારા ભાવિકોની સંસ્થા કે સંખ્યા ભારતના કોઈ પણ સંપ્રદાયના યજ્ઞ કરતા એ વધારે સંખ્યામાં છે. અને આ હું આંકડાને આધારે કહું છું. કાંઈ સંપ્રદાયની મહત્તા છે એનું કારણ આ છે, એના રહસ્યો આ છે. પણ તેમ છતાં સૌથી વધુ હમણાં સંત સ્વામીનું એક પુસ્તક આવ્યું, અર્થ સંદર્ભ, એટલે પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા, યજ્ઞ યાગાદીના મંત્રો અને વિધિ વિધાનોના અર્થો જેમાં આપ્યા છે. યજ્ઞ આપણે કરીએ છીએ, ક્રિયાકાંડ કરીએ છીએ, રિચ્યુઅલ્સનું પાલન કરીએ છીએ, પણ એના રહસ્યો જાણતા નથી. પણ એ રહસ્યો જેમાં છે, એ મીમાંસામાં છે, એના અર્થો સમજાવનારું અત્યારે કોઈ નથી. અર્થ ભણનારું પણ કોઈ નથી. અર્થ ભણાવનારા ઘણા છે, ભણનારા ઓછા છે. એ કીધું કુલપતિઓની પરિષદમાં સંસ્કૃતના સંદર્ભમાં કે ઓછામાં ઓછો રસ આ પ્રકારના વિદ્વાનોના ગ્રંથોના વાંચનમાં, અભ્યાસમાં અને સંશોધનમાં છે. હું એમ કહીશ કે ઉત્તર મીમાંસા અને પૂર્વ મીમાંસા બે જો એક સાથે પળાતા હોય તો એ માત્ર ને માત્ર સ્વામિનારાયણ સંપ્રદાય. તો આ પ્રકારની સહૃદયતા, આ પ્રકારની સમરસતા, એમ કહેવાય કે એ સમયે માલ્કમે કીધેલું, ટોટલ હિન્દુ કોમ્યુનિટી એમ કીધેલું. એટલે આપણે અત્યારે કહીએ છીએ 18 વરણ. ટોટલ હિન્દુ કોમ્યુનિટી કોઈને જો માનતી હોય, કોઈમાં શ્રદ્ધા ધરાવતી હોય, કોઈને આધીન શબ્દ આધીન હોય તો એકમાત્ર સહજાનંદ સ્વામી હતા. એટલે સર્વોપરી છે. સર્વોપરીપણું એમ નથી આવ્યું, સર્વોપરીપણું શ્રદ્ધેય બન્યું છે. જોયું કોળી, આ જોબન, આ બધા કેવા હતા, કાંટિયું વરણ શબ્દ વાપર્યો છે, એવો શબ્દ વાપર્યો છે. એને આધારે પ્રવીણભાઈ લહેરીએ તો આખી મીમાંસા કરેલી. અને હમણાં સ્વામીજીએ વાત કરી, આદરણીય માધવપ્રિયદાસજીએ, કે જે ઋષિ ગોહિલ જેને પોતાની પુત્રી આપી દીધેલી, એ વેગળો ભીલ, એના વંશજોને ભેગા કરીને એનો કેટલો મોટો મહિમા કે જે યુદ્ધે જઈ રહ્યો છે એને પોતાની પુત્રીનું દાન કરવું. આવા લોકોને આપણે
સત્કારી રહ્યા છીએ. મુદ્દો તો હું આ કહેતો હતો કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભમાં સૌથી વડા નિશાળિયા કોઈ હોય, મેં વડો નિશાળિયો શબ્દ વાપર્યો, તો સ્વામિનારાયણ ગુરુકુળ છે. શું કામ? હવે આ નિયમો આવ્યા અને કેમ પરકોલેટ કરવા એની બધી અત્યારે મથામણ ચાલે, નથી કરી શકાતા. મેં કીધું માત્ર પ્રાત્યક્ષિત જુઓ, તમે તપાસ કરો. જે ગુરુકુળો ભૂતકાળમાં હતા, વેદકાલીન, પછી નાલંદા, આ બધું આ જ હતું. ઉપનિષદની એક કથા છે, એક બે બ્રહ્મચારી ગુરુકુળમાં જઈને કરબદ્ધ બનીને ઊભા રહે છે, પણ ગુરુ એની સામુય જોતા નથી. ખબર છે ઊભા છે, ગુરુ કાંઈ પણ કરતો એની પાછળ પરીક્ષા જ હોય. એ આને ખબર છે, આ બ્રહ્મચારીને કાંઈ બોલ્યા નહીં. પૂરો થઈ ગયો સમય, ત્યાં સુધી ઊભા રહ્યા. પછી ભોજન માટેનો સમય ગયો, ત્યારે એ ફળાહાર માટે ગયા, પાછા ઊભા રહ્યા. એટલે પૂછ્યું, કોણ છો, શું કામ આવ્યા છો? તો કે હું ઉપમન્યુ છું, આ ત્રોટકાચાર્ય છે. અમે આપને ત્યાં વિદ્યાર્થી બનવા, પ્રવેશ મેળવવા માટે આવ્યા છીએ. અમે આપને કરબદ્ધ પ્રાર્થના કરીએ છીએ. આપ અમારી સામું જુઓ તો અમે વાત કરીએ. આપનું ધ્યાન નહોતું એટલે કેવી રીતે બોલું? આ વિવેક જોઈને ગુરુ તો બહુ પ્રસન્ન થયા. આવતા વર્ષે આવજો. બાકી કે આપણે મોડા ન પડીએ એટલે પાછા સવારમાં 1 વર્ષ પછી પહોંચી ગયા. કરબદ્ધ બનીને ઊભા રહ્યા. કલાક પછી ગુરુએ સામે જોયું અને પૂછ્યું, કોણ છો, શું કામ આવ્યા છો, કેમ ઊભા છો? તો કે ગુરુદેવ, અમે ગયા વર્ષે આવ્યા હતા, હું ઉપમન્યુ, આ ત્રોટકાચાર્ય, આપને ત્યાં પ્રવેશ મેળવવો છે. આપે 1 વર્ષ પછી આવવાનું કીધું હતું, એટલે આજ તિથિ 1 વર્ષ પૂરું થાય છે અને અમે આવ્યા છીએ. એટલે ગુરુ કે આવતા મહિને આવજો. પાછા નીકળી ગયા. પાછા 1 મહિના પછી એમ જ ઊભા રહ્યા. દંડવત કર્યા, પ્રણામ કર્યા, અર્ઘ્ય આપ્યું, પછી ઊભા રહ્યા. ગુરુએ સામે જોયું, આશીર્વાદ આપ્યો, ઊભા રહ્યા. વળી પાછું અડધી કલાક સુધી કાંઈ ન જોયું. પૂછ્યું, કત્વમ, શા માટે આવ્યા છો, કોણ છો? કે ગુરુજી, આપે કીધું તું મહિના પછી આવવાનું, એટલે અમે આવ્યા છીએ અને અમારે અહીં પ્રવેશ લેવો છે, વિદ્યાર્થી બનવું છે. આ બ્રહ્મચર્ય અવસ્થામાં અમારે જ્ઞાન અર્જન કરવું છે. બરોબર, કાલ વહેલી સવારે આવજો. એટલે હવે કાંઈ ઘેરે તો જવાનું નહોતું. ઉપનિષદના ઘણા રચાયા છે પાઠભેદમાં. એમાં બી એક પાઠ એવો છે કે અઠવાડિયા પછી આવજો એવું કીધું હતું. એટલે પાછા ગયા ને અઠવાડિયા પછી આવ્યા. પણ પછી કીધું કે સવારે આવજો. એટલે વહેલી સવારના ત્યાં જ નદી કાંઠે રહ્યા. સવારના ફૂલ ફળ લીધા અને જઈને જલ્દી પ્રાતઃકાળે પહોંચી ગયા. ત્યાં તો બધા વિદ્યાર્થીઓ ગોઠવાઈ ગયેલા, ગુરુ માતા બેઠેલા, ગુરુ બેઠેલા. દીક્ષાંત પ્રવચન હતું. દીક્ષાર્થી વિદ્યાર્થીઓ બેઠા હતા. ગુરુ માતા ભિક્ષા લઈને બેઠા હતા. અને દીક્ષાંત પ્રવચન થાય એ પહેલાં આવ્યા એટલે બેસી જાઓ પાછળ, એટલે બેસી ગયા. બધાએ જોયું કે આ પાછા આજ આવ્યા છે ને આને પાછળ બેસાડી. એ પ્રવચન સાંભળ્યું. પછી એક વિદ્યાર્થીને દીક્ષા આપી અને ભિક્ષા આપીને પછી આને કીધું ઊભા થાવ, એટલે ઊભા થયા. આવો એટલે આવ્યા. એને પણ દીક્ષા આપી, ગુરુ માતાએ ભિક્ષા આપી. એટલે 2-4 છોકરાઓ હતા, અટકચાળા નહીં પણ અપરિપક્વ. આના માટે ક્યાંય આપણા શાસ્ત્રમાં વિદ્યાર્થી માટે કોઈ નકારાત્મક શબ્દો વપરાયા નથી. હમણાં એની ઉપર એક પુસ્તક લખાયું, વિદ્યાર્થીઓ માટેના ગુરુના પ્રાચીન સાહિત્યમાં મળતા વિચાર. કોઈ વિદ્યાર્થી માટે નકારાત્મક, અરે વંઠેલ હોય કે દુરાચારી હોય એના માટે પણ ગુરુએ ક્યારેય દુરાચારી શબ્દ વાપર્યો છે, પણ એને ક્યારેય તો એને એવા 2-4 વિદ્યાર્થી કે અબ્રહ્મણ્યમ અન્યાય, અમને અન્યાય થયો, અમે 1.5 વર્ષ ત્યાં રહીએ છીએ, ભિક્ષા માગીએ છીએ, રસોઈ પકાવીએ, કેટલું કંઠસ્થ કરીએ છીએ, કેટલું અમને પૂછો છો અને પછી અમને દીક્ષા આપો છો. અને આ તો હજી અત્યારે જ આવ્યા, એને દીક્ષા આપી દીધી.
એને ભિક્ષા મળી ગઈ, અમને અન્યાય થયો છે. પાંચે એને કે તમે બેસી જાઓ, તમારે હજી 1.5 વર્ષ રહેવાનું છે. અને ઓલા બધાએ તો અદપ વાળીને ઊભા રહ્યા. આ 2 જણા ઊભા રહ્યા. પછી ગુરુએ બધાને કીધું, તમને બધાને પ્રશ્ન તો હશે જ, પણ પ્રશ્ન ન કર્યો એ તમારું વિવેક છે. આ છોકરાઓને પ્રશ્ન હશે, એ 2 જણાએ ન પ્રશ્ન કર્યો એ પણ વિવેક છે. પણ શા માટે હું અહીં તમને રાખું છું? તમને બધું મોઢે કરાવવા? કંઠસ્થ કરવું એટલે શું? તમારી સ્મૃતિનો સેલ ચાર્જ થાય એટલું જ નહીં, તમને બધું યાદ રહે એ જરૂરી છે. શ્રમ કાર્ય, તપ, આસન, ધ્યાન, પ્રાણાયામ આ બધું શા માટે કરાવું છું? તમારામાં નમ્રતા, વિવેક આવે, તમારામાં સહન શક્તિ આવે, તમારામાં નિયમિતતા આવે, આ માટે ધૈર્ય આવે. પણ આ છોકરાઓ તમારી જેમ જ આવ્યા હતા 1.5 વર્ષ પહેલા, પણ તમે બધા ફટાફટ જલ્દી પ્રવેશ મેળવવા માટે અમને દંડવત કર્યા અને પ્રણામ કર્યા અને તમારી વાત કરીને તમને પ્રવેશ આપી દીધો. આ છોકરાઓ તમને જોતા હતા, મને જોતા હતા, પણ અદપ વાળીને કરબદ્ધ રીતે જ ઊભા રહ્યા. મને થયું કે આને અહીંયા રાખવાની જરૂર નથી. આટલા નિયમિત, આવી નમ્રતા, આટલો વિવેક, આવી સહન શક્તિ, આને અહીંયા રાખવાની જરૂર નથી. પણ છતાંય પામવા માટે વર્ષ પછી કીધું, વર્ષ પછી આવી ગયા. વળી મને થયું કે હવે દાખલ કરી દઉં, ના હજી જોઉં. એટલે મહિના પછી ક્યારેય એમ પૂછ્યું નહીં કે તમારે દાખલ ન કરવા હોય ના કહી દો. આ શું અમને ધક્કા ખવડાવો છો? ક્યારેય ઉતાવળા ન થયા, અધીરા ન થયા. તો આ વિદ્યાલયમાં, આ ગુરુકુળમાં તમને શું શીખવે છે? તમારામાં વિનીત નમ્રતા આવે. જે નમ્રતાથી, જે શિસ્તબદ્ધ રીતે તમે બેઠા છો, એની કોઈ પણ કોન્વેન્ટ સ્કૂલ, કોઈ પણ દૂન સ્કૂલ, કોઈ પણ પબ્લિક સ્કૂલમાં જાઓ, તમને આટલી નમ્રતા, આટલું શિસ્ત ક્યાંય જોવા નહીં મળે. એ ભગવાન સ્વામિનારાયણના વ્રતનો પ્રભાવ છે, મંત્રનો પ્રભાવ છે. આ ગુરુકુળ, આ ઉપનિષદ કાળની આ પરંપરા, કે આ છોકરાઓમાં નમ્રતા છે, ધીરજ છે, અપાર ધીરજ. આના ગુરુકુળમાં રહીને 1.5 વર્ષ રહેવાની, કંઠસ્થ કરવાની જરૂર નથી. તો જન્મજાત આ ગુણ આપણામાં પડેલા છે. પણ છતાં પછી વિદ્યાર્થીઓ ત્યાં રહ્યા, અને આપણે જાણીએ છીએ ઉપમન્યુ શું છે અને ત્રોટકાચાર્ય શું છે. કેવા વેદાંગ ઉપનિષદના પહેલા રાખ્યા, પણ ચકાસીને રાખ્યા. તમે સૌ અહીંયા ભણો છો એમ નહીં. નાનાભાઈ ભટ્ટનું એક પુસ્તક છે, ઘડતર અને ચણતર. નાનાભાઈ ભટ્ટ એમ કહે છે, ઉપનિષદ ભણીને એમ કહે છે, હું ઉપનિષદને આધારે કહું છું, એમ કહે છે કે જો આવી રીતે ઘડતર થયું હોય, એની ઉપર જ રાષ્ટ્રનું ચણતર થઈ શકે. તો રાષ્ટ્રનું ચણતર કરનારી પેઢી, રાષ્ટ્રનું ચણતર જેના ઉપર થવાનું છે, એ બ્રિગેડ અત્યારે કોઈ ભારતને આપી રહ્યું હોય તો સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુકુળ, સ્વામિનારાયણ ગુરુકુળની શિક્ષા પદ્ધતિ, શિક્ષણ પદ્ધતિ, એના હું સાક્ષી છું, એનો અનુભવ પણ છે. પણ ધર્મજીવનદાસજીએ જે પ્રાપ્ત કરેલી વિદ્યા, પ્રાપ્ત કરેલું જ્ઞાન એને પ્રસ્તુત કર્યું, અને શિષ્યનું, પુત્રનું કે અનુયાયીનું કામ શું છે? ગુરુએ આપેલા જ્ઞાનને અભિવૃદ્ધ કરવાનું, ગુરુએ આપેલા જ્ઞાનને સંચિત કરવાનું, સાચવવાનું અને ભાવિ પેઢીને સમૃદ્ધ સાથે આપવાનું. એમનેમ નહીં. એ થાપણ છે એટલે એવી ને એવી રાખવાની નહીં. એ એવી થાપણ છે કે એમાં તમારું કશુંક ઉમેરીને સમાજને આપવાનું છે. એવા પટ શિષ્ય, એવા સુશિષ્ય, જેને તમને આશ્ચર્ય થશે, વિશ્વના વિદ્વાનો ભારતની તત્વજ્ઞાન પરિષદ, ઇન્ડિયન કાઉન્સિલ ફોર ફિલોસોફિકલ રિસર્ચ, ICPR, ભારતની મોટામાં મોટી સરકારની સંસ્થા, અને સરકારના કાબુમાં નહીં, સરકારના કરોડો રૂપિયાના ફંડથી ચાલતી સંસ્થા, અને એના બધા તત્વજ્ઞાનીઓ
વડતાલ ધામમાં પધારેલા. મેં વિનંતી કરેલી, ના પાડતા હતા કે તમારું બીજ ભાષણ રાખવાનું છે, પણ સ્વામીજી જેટલી નમ્રતા મને ક્યાંય વાંચવા મળ્યું હોય તો ઉપમન્યુ અને ત્રોટકાચાર્ય, એને ના પાડી. હવે ના પાડે પછી તો આપણે કાંઈ કહી ન શકીએ. બેસો તમે. અને બધા વિદ્વાનોએ એના પોતપોતાના પેપર રજૂ કર્યા. પછી અંતે સમાપન અભિભાષણ મેં હવે આપશે એવું પૂછ્યા વગર બોલ્યો, એટલે પછી આપવું પડે. અને એ જે બોલ્યા 1.5 કલાક સુધી વચનામૃતની ભૂમિકા શું છે સંસ્કૃત, વચનામૃતનું તાત્વિક પીઠિકા શું છે, અને એનો ભારતીય દર્શનો સાથે ક્યાં અનુબંધ છે, એ વાત સાંભળીને એ 18 વિદ્વાનો હતા, પંડિતો, ઊભા થઈને સ્ટેન્ડિંગ ઇવોશન આપીને પ્રણામ કર્યું. માત્ર તાળીઓ ન પાડી, માત્ર ઊભા ન થયા. ત્રીજું વિશેષ પરિમાણ જોવા મળ્યું, કારણ કે ફિલોસોફીના હતા, એટલે એણે મસ્તક નમાવીને નમસ્કાર કર્યા. આવા વિશ્વવંદ્ય વિભૂતિને મેં કાશીમાં પણ જોયા. કાશીની આચાર્ય સભા હોય, બધા વિદ્વાનોની સભા, ને એ બધું જાણીને બેઠી હોય ને ચર્ચા કરે. વેદ વિદ્યા માર્તંડની પદવીથી વિભૂષિત કોઈને કર્યા હોય તો જોયું, સમજાણું કે આવી વેદ વિદ્યાની જાણકારી, આટલું કંઠસ્થ સૂત્રો, આમણે આ બધું ઇમ્બાઇવ કર્યું. હિન્દુ ધર્મ સભા એના ટ્રસ્ટીનું સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ સંતને માન મળ્યું હોય તો આદરણીય સ્વામીજીને મળ્યું. એમણે વિચાર્યું, પુસ્તક પણ લખ્યું, સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રીઓનું સ્થાન, સાંખ્ય યોગીની બહેનોનું સ્થાન, એવો શીર્ષક ન વાપર્યું. મેં કીધું અમારા એક મિત્રને, મેં તમને એટલા માટે આપું છું કે તમે વાંચો. મને કે પણ મેં કીધું સાંખ્ય યોગીની શબ્દ વાપર્યો તો તમે એનો અર્થ જુદો કરો. મહિલાઓ માટેનો અમારો અભિગમ શું છે એ જુઓ. મેં આપને પુસ્તક ભેટ ધર્યું. મેં આ સમય દરમિયાન ગુજરાતમાં જેટલા સંતો અને ભક્ત મહિલાઓ થઈ ગયા એના પદો અને એનું વિશ્લેષણ કરેલું એક પુસ્તક હમણાં પ્રકાશિત કર્યું ભારત ગુજરાત સરકારે એ આપેલું. તો એમણે પુસ્તક લખેલું, બધું જાણે. અને ધર્મજીવન દાસજીની વ્યાપકતા, એની વિશાળતા, એની ઊંચાઈ અને એનું ઊંડાણ, આ 4 વસ્તુ છે. વ્યાપક હોવું, વિશાળ હોવું એટલું જ નથી પૂરું, તમારી ઊંચાઈ પણ હોવી જોઈએ, અને એટલી જ તમારી ઊંડાઈ પણ હોવી જોઈએ. એ ઊંડાણ એ ધરાવનારા ગુરુના શિષ્ય એમ ત્યારે કહી શકીએ કે એને સમજી શક્યા. તો પ્રથમ વખત માતૃશક્તિ, ભગિનીઓ, બહેનોનું ગુરુકુળ બન્યું હોય તો આદરણીય મારા સાંભળવામાં આવ્યું છે, જાણવામાં પણ છે, આર્યકન્યા ગુરુકુળ છે પોરબંદરનું. કેવો મોટો વિચાર આવ્યો હશે નાનજી કાલિદાસ શેઠને. એની દીકરી એવી અધ્યાત્મ વિદ્યાની જાણકારીવાળી સવિતાબેન. તો એ પછી આર્ય સમાજમાં ભગિનીઓના ઉત્કર્ષ માટેનું સંપ્રદાય શબ્દ ન વાપરીએ, પણ એ આખા ફિરકામાં એ વધારે. પછી આ વિચાર કરવાનો, હવે એનું તંત્ર બનાવવું અઘરું. સરકાર પણ મહિલા હોસ્ટેલ કે મહિલા છાત્રાલય કરવા પાછળ વિચાર કરે છે, કારણ કે સૌથી મોટો પ્રશ્ન આ ભગિનીઓની રક્ષાનો છે, ભગિનીઓના ઘડતરનો છે, ભગિનીઓના સંસ્કાર ઘડતરનો છે. આવો વિચાર આવવો એટલું જ નહીં, એ અમલમાં મૂકવું એટલું જ નહીં, એનું સુચારું સંચાલન થઈ રહ્યું હોય તો એક મોટું ઉદાહરણ આ 21મી સદીના 25 વર્ષ વયા ગયા, એમાં એક મોટી ભેટ જો ભારતને કોઈ હોય, ઘણા સંપ્રદાયોના, ઘણા NGOના, ઘણા મહિલા છાત્રાલયો, મહિલા વિદ્યાધામો ચાલે છે.
સરકારના પણ મહિલા યુનિવર્સિટી પણ ચાલે છે, SNDT. પણ સંસ્કાર ઘડતરના નેમ સાથે ભારતીય સંસ્કારોના પ્રત્યાયન માટે વિચાર કરીને આયોજનપૂર્વક એનું માળખું રચવું, એને પ્રત્યાયન કરાવવું અને પ્રાત્યક્ષિક રૂપે પ્રસ્તુત કરવું, આ આપણા સમયમાં આપણને આપેલી મોટી ભેટ માધવપ્રિયદાસજીની છે. આપણે એમ નથી કહી શકવાના, આપણે એટલે તમે છોકરાઓ, કે અમે ધર્મજીવનદાસજીને જોયા હતા, સાંભળ્યા હતા, એના સમકાલીન હતા. એના સમકાલીન હોવાનું ગૌરવ તમે લઈ શકો એમ નથી, પણ ભવિષ્યમાં તમે કહી શકશો કે અમે માધવ પ્રિયદાસજીના સમકાલીન હતા. શું કામ કહેવું પડશે? મેં કહ્યું તેમ આ પ્રકારની વિચારધારાને સ્થાપિત કરવી, આ પ્રકારની વિચારધારાવાળા સમૂહમાં સ્વીકૃતિ પમાવડવી, આ પ્રકારની વિચારધારાને 16 વર્ણને 18 વર્ણને ભેગા કરવા, આવી સમરસતાની વાત, આવી સહૃદયતાની વાત અને આવી સંસ્કારની વાત ત્રિવેણી સંગમ રૂપે આપણને અર્પનાર માત્ર વિદ્યાભ્યાસ નહીં, માત્ર વેદોનું એ તત્વનું ટૂંપણું કીધું છે અખાએ, પણ એ ટૂંપણું એમને ટૂંપણું લાગ્યું નથી, કારણ કે એમણે સર્વાંગીણ વિચાર કર્યો છે. મોટે ભાગે સંતો એકાંગી હોય છે, એકાંગી હોવું એની ઓળખ છે. ઉપવાસ કરે આ એટલે, પણ સર્વાંગીણ વિકાસ, સર્વાંગીણ હોલિસ્ટિક, દવાખાનાનું નામ વાપર્યું છે એમ નથી કહેતો, એ હોલિસ્ટિક વિચાર, સોચ, શિક્ષણ, સમાજ ઉત્કર્ષમાં રાખવો એ બહુ મોટી વાત છે. અત્યંત પ્રજ્ઞાવાન, અત્યંત પ્રબુદ્ધ એવા અનેક શિક્ષણ શાસ્ત્રીઓના ગ્રંથો પણ વાંચ્યા છે. અરવિંદનું સૌથી મોટું પ્રદાન છે, વાંચ્યું છે, જાણું છું. મદન મોહન માલવિયા, પુરુષોત્તમદાસ ટંડન, આ બધાને, આંબેડકર, પણ હું તો સ્વામીજીના પ્રવાસ પુસ્તકોનો પણ વાચક છું, નંદ સંતો વિશે લખેલા ગ્રંથોનો પણ, ધર્મજીવન ગાથાનો, લગભગ સાહિત્યનો વાચક છું. હું કહીશ કે આપણા સમયમાં આવો પ્રબુદ્ધ, આવો પ્રજ્ઞાવાન અને આવો નિષ્કામ, નિષ્પાપ, નિષ્કલંક સંત કોઈ હોય તો માધવ પ્રિયદાસ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં રમતગમતનો, બીજી ભાષાનો એટલે કે અંગ્રેજી ઉપરાંત પણ બીજી ભાષાનો, વિવિધ કળાઓનો મહિમા કર્યો છે. એ કેવી રીતે મૂકવી એની અત્યારે ચર્ચા ચાલે છે, એની બેઠક છે. એમાં એક મોટી કમિટી બની છે, એમાં સભ્ય છું, ડીપી સિંઘ એના છે. એ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સલેશન ઇન્ટરપ્રિટેશન, IITI સરકાર સ્થાપવાની છે. એના અમે એક્ટ અને ઓર્ડિનન્સ ઘડીએ છીએ. એ કમિટીમાં વિચાર થયો કે આ બધાને આમાં કઈ રીતે પરકોલેટ કરે, કારણ કે બધાનું ટ્રાન્સલેશન કરવું પડશે ને બધા એનું ઇન્ટરપ્રિટેશન કરવાવાળા તૈયાર કરાવવા પડશે, કોગ્નેટિક સ્ટડીઝ ને બધું એવું. પણ ત્યારે મેં વાત કરી કે ખરા અર્થમાં સર્વાંગીણ વિકાસથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને આર્ષ દ્રષ્ટા ધર્મજીવનદાસજીએ અમલમાં મૂકી એટલું જ નહીં, સફળતાપૂર્વક પાર પાડી અને એની હવે તો પરંપરા રચાણી, એની શૃંખલા ઊભી થઈ. પણ એ શૃંખલાનું કેન્દ્રસ્થ બિંદુ મેર કોઈ હોય, મેરુદંડ તો ધર્મજીવનદાસજી સ્થાપિત સ્વામિનારાયણ ગુરુકુળ છે. સાહેબ, એ જમીનામાં નાનજી કાળીદાસ કરતા વધુ જમીન લેવી, આવો વિચાર આવવો. તમે વિચાર તો કરો. એ કોઈ પોતાનું સુપ્રીમપણું સાબિત કરવા માટે નહીં, એ સમયે એને એમ લાગ્યું કે એણે આટલા એકરમાં કર્યું છે, તો અત્યારે મને એમ લાગે છે આપણે આથી ડબલ રાખવી. અને નહોતી વ્યવસ્થા, તો વાંચ્યું ત્યારે ખબર પડી કેવી રીતે બધી વ્યવસ્થા કરી. પણ
આવો સબલાઇમ શબ્દ છે ગ્રીકમાં, ઉદાત્ત એવો ગુજરાતી થાય. આવો ઉદાત્ત વિચાર આવવો, આવા ઉદાત્ત વિચારને પ્રાત્યક્ષિક રૂપે મૂકવું એ કોઈક સિદ્ધ પુરુષ દ્વારા જ શક્ય બને. અને એવા સિદ્ધ સંતના રૂડા નિષ્કુલાનંદને આશીર્વાદ મળ્યા ને. નિષ્કુલાનંદે પહેલું શું લખ્યું ખબર છે? યમદન. એને કીધું કે જેને ગરુડ પુરાણ તો મૃત્યુ પછી વંચાય છે. તમે જુઓ તો ખરા, શ્રી હરિની મોટાઈ તો જુઓ, કે એ તો મરી ગયો હોય એની વાહે વાંચો છો. આપણે તો હરિભક્તને યમદન સંભળાવવું છે, જીવતા સંભળાવો, કે જેથી આવા પાતક ન કરે. આ વિચાર સાહેબ, સનાતન ધર્મમાં મૃત્યુ પહેલા મહત્વ સ્થાપિત કરવું નાગરિકના મનમાં રોપાય, આ વિચાર આપનાર નિષ્કુલાનંદને એ છે. અને યમદંડ રચ, જેને ગુરુ પણ વાંચ્યું નથી, જેને કાંઈ પ્રાસની ખબર નથી, અનુપ્રાસની ખબર નથી, અને એનો દીકરો સંત બનીને દીક્ષિત થાય. કોઈ ક્યારેય નિષ્કુલાનંદે એની ખબર પણ લીધી નથી, એ ક્યાં છે એ જાણ્યું નથી, પણ એને કષ્ટબંધન દેવની પ્રથમ આરતી ઉતારવાનું સન્માન જો કોઈ સંતને મળ્યું હોય તો નિષ્કુલાનંદ સૂતને મળેલું છે. આવા મહાન સંતની વાણીનું પાન કરો છો. એ સમયે મારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના આર્ષદ્રષ્ટા, જેમ ભારતીય ન્યાય સંહિતાના આર્ષદ્રષ્ટા સહજાનંદ સ્વામી છે, એમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના આર્ષદ્રષ્ટા, પુરસ્કર્તા અને સ્વીકૃતિ અપાવનાર સફળતાપૂર્વક કોઈ હોય તો આદરણીય ધર્મજીવનદાસજી છે. એનું સત્ર થવાનું છે. એ નિમિત્તે મારા થોડાક આ તાંદુલ, આ ચૈત્રી સમય પ્રસંગે આવા મારા શ્રદ્ધેય, મેં 2000ની સાલમાં એક પુસ્તક આપને અર્પણ કરેલું, એમને અને નવીનભાઈને અને નારાયણ સેવાદાસજીને રઘુવીર ચૌધરીને, રે સગપણ હરિવરનું સાચું. તમે કલ્પના કરો, 2002ની સાલમાં પણ હું આટલો નજીક નહોતો જઈ શકતો, તાપ નહોતો. એનું તપ એવું હતું કે મારું તપ એની પાસે જતાં મને ઓછું પડતું હતું. સંતો પાસે ન જઈ શકો તો એમાં તમે તમારી અલ્પતા સમજો. ઉમાશંકરે લખ્યું છે, તમારી ન્યૂનતા ન નડી મને, મારી અલ્પતા જ નડી મને. તો આ જે મહત્તા છે, એવા સંત પુરુષના સાનિધ્યમાં એવા સંતનો સત્સંગ થાય છે, એની સંગત થાય છે, અને એ નિમિત્તે આપની પંગતમાં બેસવાનું મળે છે. એની પ્રસન્નતા સાથે મારા વિચારને વિરામ આપું છું. નમસ્કાર. જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, બહુશ્રુત બહુમુખી પ્રતિભા આપણા બળવંતભાઈની છે. આપણે તો એક સંપ્રદાયના વાતાવરણથી પરિચિત છીએ. જ્યારે બળવંતભાઈ આખા ભારતના જે પ્રતિભાવંત સમુદાય છે એના પરિચયમાં છે. એટલે વ્યાપક વિશ્લેષણ કરી શકે છે, અને વ્યાપક વિશ્લેષણ સાંભળીને આપણા હૃદયમાં આનંદ થાય એ સહજ છે. એમનું એક બહુ મોટું કાર્ય તો એ છે કે વચનામૃતનું આ બધા વિદ્વાનોના સંપર્ક, એમની પ્રત્યેનો પ્રેમ, વચનામૃતનું વિવિધ ભાષામાં ભાષાંતર કરાયું હોય તો બળવંતભાઈ કરાવ્યું છે. ઇવન દક્ષિણ ભારતીય ભાષામાં, આપણા શાસ્ત્ર કન્નડમાં, તો એ પણ કન્નડ ભાષી લોકો વચનામૃત વાંચતા થયા. આપની સેવા ગજબની છે. એ સેવાને અમે વંદન કરીએ છીએ. આપ પધાર્યા,
ગુરુદેવ સાથે આપનો બહુ જૂનો નાતો છે. બસ આપનું શેષ જીવન મહારાજની સેવામાં વીતી રહ્યું છે. આપનું સ્વાસ્થ્ય સારું રહે. આપને અત્યાર સુધી ખૂબ સાથ આપનાર અમારા બહેનનું સ્વાસ્થ્ય પણ સારું રહે એવી અમે આજે સંધ્યા સમયે ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ